તો શું કે ભાઈબંધ, કેમ છો મિત્રો? આપણે આવી ગયા છીએ ફરી એકવાર નવા વ્લોગ લઈને. આજનો જે આખો વ્લોગ છે આપણે વિચાર્યું છે કે ભાઈ આપણે કરીશું ગુજરાતીની અંદર. તો તમે જે છે મારી ગુજરાતીને થોડો ઘણો રેટિંગ આપી શકો છો આની અંદર. હે ના ના એવું નથી, મને ગુજરાતી બહુ પાક્કી આવડે છે. હું છું ભૈયા કાઠિયાવાડનો, એટલે તમે બહુ એવું કાંઈ બાકાજી ના બોલાવતા. તમારા ભાઈને આવડે છે ગુજરાતીઓ. આપણે બહુ હિન્દી આપણી પાવરફુલ છે નો ડાઉટ, બટ એનો મતલબ એવું નથી કે મને ગુજરાતી નથી આવડતી. હું ગુજરાતનો જ છું. આપણે બાકાજી બોલાવીશું, બરાબર છે આજના બ્લોગમાં. બાકી મિત્રો તમે લોકો જે છે કમેન્ટ સેક્શનની અંદર જણાવી દો કે કેવું ચાલી રહ્યું છે તમારા લોકોનું 2026ની અંદર. આપણે તો મમરા જ ચાલી રહ્યા છે ભાઈ. વારે વારે જે છે ખબર આવતી રહે છે કે ભૈયા આ દેશે આની ઉપર આ કરી નાખ્યું, પેલા દેશે આની ઉપર પેલું કરી નાખ્યું. 2 કે 3 વોર્સ ઓલરેડી થઈ ગયેલી છે. ઈરાન ઉપર નેક્સ્ટ ટાર્ગેટ ઓલરેડી સેટ કરીને બેઠું છે યુએસ, બરાબર છે. તો બાકાજી તો બોલી રહી છે એપ્રોક્સ ઓલ ઓવર ધ ગ્લોબ. ઇન્ડિયાની અંદર બી બાકાજી બોલી રહી છે ભાઈ. ઇન્ડિયાની અંદર ઇન્ટરનલ બાકાજી બોલી રહી છે ભાઈ, બિકોઝ સરાઉન્ડિંગ બધી બાજુથી હવે આપણને ઘેરી લેવામાં આવ્યા છે. સૌથી પહેલાં પાકિસ્તાન તો વેચાયેલું હતું જ તે. પછી વારી આવી બચારા શ્રીલંકાની અંદર તખ્તા પલટ મસ્ત બાકાજી બોલાઈને થઈ ગઈ હતી. એના પછી વારી આવી હવે નેપાળની અંદર બી આપણા જેન્સી લોકોએ મસ્ત બાકાજી બોલાવી. અને એના પછી હવે ચાલી રહ્યું છે બાંગ્લાદેશની અંદર. એટલે એક રીતે હવે તમે જોવા જાઓ, બરાબર છે. તો હવે ઉપર વચ્યું છે ખાલી ચાઇના જોડે કેવા રિલેશન છે આપણને ઓલરેડી ખ્યાલ જ છે, બરાબર છે. અને એક બાજુ છે આપણી પાસે દરિયા બાજુથી તો એ શું કહીએ, હવે જવા દો. બટ બેઝિકલી જેટલી બી સાઈડ આપણે બોર્ડર શેર કરીએ છીએ કે જ્યાં કંઈ બી આપણને કંઈ બી મળી રહ્યું છે, બરાબર છે, ત્યાં બધી બાજુથી આપણા મમરા ભરાયેલા છે હાલમાં. લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ. શું થાય છે જોઈશું આપણે લોકો બી. બટ ઓલ આઈઝ ઓન ઇન્ડિયા ભાઈ. ખરેખર ભાઈ, ખરેખર. અને મિત્રો સામે તમને જોઈ શકો છો કે ભૈયા આપણને જે છે ટ્રાફિક નડવાનું જ આવે. મને એવું લાગી રહ્યું છે અહીંયાથી. ભગવાન કરે ના નડે. મારા મોટામાં કેળું. યસ, નવું આવ્યું છે મિત્રો, કેળું. નોટ ઘી શક્કર બટ કેળું. કારણ કે સુગર હવે અનહેલ્ધી થઈ ગયું છે. હતું જ પહેલેથી, બટ હવે ઓફિશિયલી બધાને ખબર પડવા માંડી છે કે ભાઈ આ સરકારના બધા ચોચલા હતા, એ લોકોના કારણે આપણને બધાને ગોપ કરીને ખવડાવવામાં આવ્યું. અચ્છા, તો સારી વસ્તુ છે. ચલો, થોડાક લોકો હેલ્ધી થશે. બાકી કેવું મિત્રો, તમે લોકોએ મને ખબર છે અત્યાર સુધી મારો જે થોલવાળો બ્લોગ છે નથી જોયો, બરાબર છે. તો મહેરબાની કરીને જઈને જોઈ લો ભાઈ. ફૂલ બાકાજી બોલાવી છે તમારા બધા ભાઈબંધોએ જઈને ત્યાં જઈને. મજા પડી ગઈ હતી ભાઈ, મજા, ફૂલ મજા. બાકી તમારા ભાઈનું થોડુંક એડિટિંગ જે છે તે ઇમ્પ્રૂવ થયું હશે. શોર્ટ્સ વિડીયોમાં તમે નોટિસ કરતા હશો. લોંગ ફોર્મ વિડીયોમાં તો આમાં તો હું શું બી એડિટિંગ કરું ભાઈ. વધીને થોડા ઘણા SFX નાખી શકું છું. એઝ યુ નો, SFX તમને ના ખબર હોય તો સાઉન્ડ ઇફેક્ટ્સ, બરાબર છે. બટ આઈ ડોન્ટ થિંક કે મને એ વસ્તુ કરવામાં મજા આવશે. તમે લોકો મને કમેન્ટ્સમાં જણાવો કે મારે એ વસ્તુ કરીને એકવાર ટ્રાય કરવી જોઈએ કે ના કરવી જોઈએ. બટ આઈ ડોન્ટ થિંક કે એ વસ્તુ એટલી સક્સેસ જશે. જો હું એ કરવા જઈશ તો મારે વળી પાસે લોંગ ફોર્મ ઉપરથી શોર્ટ ફોર્મ ઉપર, પ્યોર શોર્ટ ફોર્મ ઉપર આવી જવું પડશે. મને એક જણે ઓલરેડી કમેન્ટ કરીને આ વસ્તુ જણાવી હતી પહેલાં બી કે ભાઈ તમે તમારા શોર્ટ્સ માટે જે છે અલગ ચેનલ બનાવી નાખો. બટ આઈ વોઝ લાઈક ભાઈ, મારું પોતાનું ઠેકાણું નહીં હતું. મારી ઈચ્છા થઈ તો હું શોર્ટ ફોર્મ નાખું છું. ક્યારેક હું ફૂલ શોર્ટ ફોર્મ ઉપર આવી જાઉં છું, ક્યારેક ફૂલ લોંગ ફોર્મ ઉપર આવી જાઉં છું. તો લેટ ઇટ બી, જૈसा चल रहा है वैसा चलने दो. लोगों को मज़ा आएगा तो लोग ऐसे ही आ जाएंगे, कोई दिक्कत नहीं है. ठीक है. ના દિયા દુગમાં બેજુંગા તેનું મિત્ર હોણા બેજુંગા. હા મિત્રો, આપણે જે છે આ આરો લગાડવાનો છે આપણે આગળ. કારણ કે આપણને જે છે દોરાથી કટાવવાનો કોઈ મોટો શોખ નથી, બરાબર છે. વાત તો સહી છે. એટલે આપણે જે છે લગાવી લઈશું, બરાબર છે, થોડા ટૂંક સમયમાં.
બાકી મિત્રો તમારા ઉત્તરાયણ ઉપર તમે લોકો શું કરવાના છો, આ વખતેની ઉત્તરાયણ કેવી જશે, તમને લોકોને શું લાગે છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમે ઉત્તરાયણ ક્યાં મનાવવાના છો મને એવી કમેન્ટ સેક્શનમાં જણાવજો. અમારું કંઈ જ હજુ ઠેકાણું છે નહીં, બરાબર છે, કારણ કે અમે રહ્યા અમારા કોર્પોરેટ મજદૂર. અત્યારે પણ અમે કારખાને જ જઈ રહ્યા છીએ. તો અમારા તું બધું આવું જ છે. તો તમે લોકો જણાવો કે તમારો શું પ્લાન છે. આ જો જુઓ જુઓ જુઓ, અલા ધૂળ ધૂળ ધૂળ, પણ કેટલી પણ શું ધૂળ. ધૂળનો પ્રોબ્લેમ તો ભાઈ આ ભારતમાં રહેવાનો ભાઈ હજુ 100 વર્ષ સુધી રહેશે ધૂળનો પ્રોબ્લેમ. અને છતાંય ટોપાઓને બધું વરાવલીમાં ફાળવાય છે. બોલો એટલે ઘોડા આટલું ઓછું છે અહીંયા થાય છે એ બધું. બાકી મિત્રો આપણે થોડા ટાઈમ ઉપર છીએ તો થોડી ભગાવશો હોય, કારણ કે મને જે છે મારી કોર્પોરેટ બિલ્ડિંગમાં જ્યાં હું કામ કરી રહ્યો છું અત્યારે, ત્યાં એના ઉપર મને લૂમ ભરોસો નહીં ભાઈ. લૂમ એટલે લૂમ ભરોસો નહીં. મને ખબર છે બહુ આયાદ લિફ્ટો છે બોસ. આઈ એમ ભાઈ એની માને કોક દી હું રિઝાઇન મારીશ ને તો ખરેખર એમાં રીઝન નાખીશ કે ડોફાવ તમારી લિફ્ટો સુધારો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? મારી હોસ્ટેલથી ઓફિસ આવતા લગભગ 10 મિનિટ થાય, બરાબર છે. તમે બ્લોગ જોઈ શકો છો મારો. હું જ્યારે ત્યાંથી નીકળું ને બરાબર ત્યારે રેકોર્ડિંગ ચાલુ કરું, અને જ્યારે ઓફિસ પહોંચી ગયો ને ત્યાં એની પહેલાં જસ્ટ બંધ કરી દો, બરાબર છે. તો તમે ટાઈમ સ્ટેમ્પ જોઈ શકો છો. હું કોઈ બી ખાસું કંઈ કટવટ નથી લગાવતો, અને તમે જોઈ શકો છો ઓન એન એવરેજ મારી 10 મિનિટના બધા બ્લોગ્સ હોય છે, બરાબર. વિચ મીન્સ કે મારે 10 મિનિટ થાય છે પહોંચતા, કરેક્ટ? अच्छा, ખરેખર કહું છું 10 મિનિટ મારે હોસ્ટેલથી અહીંયા ઓફિસ પહોંચવામાં થાય છે, અને 10 મિનિટ મારે ઓફિસમાં નીચે બેઝમેન્ટથી લઈને મારી ઓફિસ સુધી જવામાં થાય. બોલો આવી તો હાલતો છે, બોલો શું કહીએ. બનાવવા ખાતર બનાવી નાખે છે, પણ મારા બેટા પછી મેનેજમેન્ટની વારી આવે ને ત્યારે તો ફૂલ મમરા ભાઈ, ફૂલ મમરા. અને આ વસ્તુ સાચી બી છે કે એઝ ઇન્ડિયન્સ વી આર વેરી પુઅર વેન ઇટ કમ્સ ટુ મેનેજમેન્ટ. આપણા કીતે મેનેજ નથી થતું, દેટ ઇઝ અ ફેક્ટ. આપણને લોકોને પ્લાનિંગ કરતા નથી આવડતું, એન્ડ દેટ્સ ધ રીઝન કે આપણી પાસે બહુ ઓછા આટલા શું કહેવાય હાઈલી ડેવલપ્ડ સિટીઝ છે. નામે જ હશે. અને જેટલા બી સારા સિટીઝ બી છે, બરાબર છે, એની અંદર બી તમને લોકોને ખબર જ છે કે એમની હાલત શું છે. હવે જે છે પ્રોપર પ્લાન્ડ સિટીઝ થઈ રહ્યા છે. વાય? બિકોઝ ફોરેનથી બધા એમના ઇન્વેસ્ટર્સને બધું આવે છે, અને ત્યાંથી બધું નોલેજ લઈને એ લોકો આવે છે, ને હવે બધા આપણા લોકો સુધરે છે. દેટ્સ ધ રીઝન ધોલાવીરા, ગિફ્ટ સિટી, ગાંધીનગર આ બધું બન્યું છે. બાકી તો ભાઈ હજુ આ બધું આવું ને આવું જ ચાલતું રહેતું ખરેખર. સો હોય ભૂંગળા બટેકા, હાય ભૂખ લાગી ગઈ એની મને સવારમાં. ચલો મિત્રો, ફિલહાલ આપણો જે છે કારખાનું આવી ગયું છે, તો હું તમને લોકોને મળીશ કાલે. નહીં ફ્રાઈડે છે નહીં આજ તો. હા, હું તમને મળીશ સોમવારે. તો ત્યાં સુધી આવજો.